રાજકોટવાસીઓના ઘરના ઘરનું સપનું પૂરું કરવા માટે મહાનગરપાલિકા હવે સજ્જ બની છે. પીએમએવાય 2.0 આવાસ યોજના અંતર્ગત શહેરની અંદર આગામી સમયમાં 30,000 નવા આવાસોનો લક્ષ્યાંક છે તે મનપા પૂર્ણ કરવા જઈ રહી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક્સક્લુઝિવ ટોક કરી છે ફૂલછાપ ડિજિટલ સાથે. આવો સાંભળીએ શું છે આગામી દિવસોમાં આ નવો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટેનો તેમનો રોડ મેપ. પીએમએવાય 1 પછી હવે પીએમએવાય 2 જે 5 વર્ષનો આખો એક યોજના આવી એની અંદર આપણને રાજકોટ શહેરને 30,000 આવાસનો આપણને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે ને અમે હાલનું હું તમને કહું તો 11,000થી વધારે આવાસની અમે હાલ અમારી ઇન પ્રિન્સિપલ અમે એપ્રુવલ સરકારમાંથી લઈ લીધી છે. આ 30,000 પૈકી ઇન પ્રિન્સિપલ એપ્રુવલ એટલે શું? તો એ છે કે કોઈ પણ આવાસ અમે બનાવીએ તો એમાં રાજ્ય સરકારનું ફંડિંગ રહે, કેન્દ્ર સરકારનું ફંડિંગ રહે અને અમારું પોતાનું પણ રહે. લાભાર્થીનો ફાળો પણ અમે એની અંદર ગળીએ. એટલે આ રાજ્ય સરકારથી અમે અમારી ઇન પ્રિન્સિપલ 11,000 આવાસની એ પ્રકારે અમે એપ્રુવલ લીધેલી છે. અમારે લાભાર્થીઓ પણ શોધવાના થશે અને એ પ્રમાણે આવાસની યોજનાઓમાં જવાનું થશે. એટલે ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ. પરંતુ આપને એ જણાવું કે એક તો સારું કામ થાય, સુવિધા સભર થાય અને લોકો ખૂબ સારી રીતે એ સુવિધાને ભોગવી શકે એવું કામ થાય એની માટે અમે મલ્ટિપલ લેવલ ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ સાથે અમે આ ઊભું કરી રહ્યા છો. હવે જ્યારે આવાસ તૈયાર થાય તો અમે EWS 1 કેટેગરી માટે એમનું 7 લાખ રૂપિયા લાભાર્થી ફાળો ગણતા હોય છે. EWS 2 માટે 9 lakhs. તો આ પ્રમાણે એક જે એમને આપવાનું થાય છે એની અંદર અમે બેંક સાથે પણ ટાઈપ કરાવડાવી આપતા હોઈએ છીએ લોકોને. એની માટે એક ટ્રાયપાર્ટેટ એગ્રીમેન્ટ થાય, કેમ કે કોઈ પણ નાગરિકને એને કંઈ પણ એની માટે ડોક્યુમેન્ટ્સ ઇટ ઇઝ અ સ્લાઇટલી લેન્થીયર પ્રોસેસ. તો એની અંદર કોર્પોરેશન એક પાર્ટી બની અને બેંક સાથે ત્રિપાર્ટી એગ્રીમેન્ટ સાઇન કરી અને એમાં પણ અમે એમાં મદદરૂપ થતા હોઈએ છીએ. આ દુકાનો થકી પણ એનો ફાઇનાન્શિયલ સપોર્ટ પણ ઊભો થાય એની અંદર. પ્લસ એક બીજી વસ્તુ કે આજે આટલા લોકો એકસાથે રહેવા આવવાના છે તો ત્યાં એની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ખૂબ નજીક જ એનું વેચાણ થાય. એ પણ એક ધ્યેય મોટો હોય છે. એટલે એ જોતાં અને સ્વાભાવિક રીતે આ નાની દુકાનો હોય છે, ખૂબ નાના લોકોને પણ ત્યાંથી ધંધા રોજગારની તકો પણ આવાસ યોજના થકી ઉપલબ્ધ થવા જશે. એક છે ને અમારા આવાસ જે બનતા હોય છે એક ગેટેડ કમ્યુનિટી તરીકે બનતા હોય છે. ગેટેડ કમ્યુનિટીનો મતલબ કે એક આખું સ્કીમ જે પોતે એક ગેટથી એન્ટર થવાય છે, એક જ છે. એટલે હવે એની અંદર અમે તમને જણાવીએ કે આંગણવાડી સહિતની સુવિધાઓ અંદર આપતા હોઈએ છીએ અને તમામ પ્રકારનું અમારા ઇન્ટરનલ પ્લાનિંગ સાથે ઊભું થતું હોય છે. એટલે એ જે અમારી યોજના છે પણ એને પણ આપ વિઝિટ કરજો. યુ જસ્ટ સી ધ ઓપન પ્લોટ્સ ઇનસાઇડ અને જે રીતની કોમન યુટિલિટીઝ જે રીતે તૈયાર થઈ છે આ બધી વસ્તુઓને ખૂબ સારી રીતે ટેકલ કરવા તૈયાર થતી હોય છે. એટલે અમારો ધ્યેય એવો છે કે લોકો સુધી જઈએ, વધારે જઈએ અને એમને સામેથી અમે એમની માટેની તમામ વ્યવસ્થાને ઊભી કરાવવા માટે મદદ કરી. તો અમે એનો ટેકનોલોજીનો પણ ભરપૂર યુઝ કરવાના છીએ. એની માટેના જે ડોક્યુમેન્ટ્સ ને બધું છે એ પણ અમારી એવી ઈચ્છા છે કે અમે ત્યાં જઈને લોકો સુધી તૈયાર કરાવડાવીએ. નહીં કે લોકો અહીંયા લાઈનમાં આવીને ઊભા રહે અને અમે એની પાસેથી 5 ડોક્યુમેન્ટ નહીં, અમે એની સાથે રહી અને તૈયાર કરી આપીએ. સર, અગાઉના બજેટમાં આપે પણ જાહેરાત કરેલી હતી 3,071 આવાસોની. આજે અત્યારે ખૂબ સારી બાબત છે કે તેમાં 50%ની પેપરવર્કની કામગીરી જે પૂર્ણ થઈ. એટલે અમારો એ જ ધ્યેય છે કે વહેલી તકે આ તમામ પ્રકારની કામગીરીઓ પણ કરીએ. અને હું આપને જણાવું કે અમે વી આર વેરી ફ્લેક્સિબલ કે અમારે કોઈ પણ રીતે સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. એની માટે જે કોઈ મહેનત કરવાની થાય, એની માટે મેનપાવર વધારવાનો થાય, લોકો વધારવાના થાય, એની માટે સુવિધાઓ વધારવાની થાય, પણ અમારે આવાસ ઇઝ અવર પ્રાયોરિટી. એવી સ્કીમ કે જે અમને પણ એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે લોકોના જીવનમાં મોટા ડિફરન્સના સાક્ષી બનીએ અમે. નહીં જોઈએ બસ હવે અમારું અમારા દેર આર મેની થિંગ્સ ટુ બી ટાઈડ. બધું ટાઈઅપ થઈને જેટલું વહેલા થાય અમારું ધ્યેય રહેશે કે હવે કારણ કે શરૂઆત કરીએ મોટાથી. એન્ડ 3,000 ઇઝ 10% ટાર્ગેટ આખો અમારા જે પહેલાંમાંથી લેતા પણ. એટલે અમે એને તાત્કાલિક એ કામમાં જઈ રહ્યા છીએ. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે આ માત્ર યોજના નહીં, મકાન નહીં, પરંતુ લોકોના જીવનમાં બદલાવ લાવશે. વહીવટી તંત્ર દ્વારા ટેકનોલોજીના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને સુચારુ રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરવાની તમામ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજકોટવાસીઓને તેમના ઘરનું ઘર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ થયું છે.
આવા જ સંદર્ભે વધુ ઇન્ફોર્મેટિવ અને ઇન્ફોર્મેશન વાળા સમાચારો માટે રાજકોટવાસીઓ ફૂલછાપ ડિજિટલ સાથે જોડાયેલા રહો. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.